શરીરનો મેલ છે એ પાણીથી જાય છે, મનનો મેલ ભગવાનની કથા વાર્તાથી જાય છે. કથાનો ખૂબ જ શાસ્ત્રમાં મહિમા લખ્યો છે અને કથાને તો ભગવાનની મૂર્તિ લખી છે. અને આજે બીજી એક આપણે કાલે વાતે સાંભળી કે ભગવાનની ભક્તિ કરતા આપણામાં માન ન આવી જાય, કોઈ અહમ મમત્વ આપણે ન થઈ જાય, જેથી કરીને ભગવાનના ભક્તનો ક્યારેય અપરાધ ના થઈ જાય આપણથી, એનું પણ આપણે તકેદારી રાખવાની છે. અને મહાન પુરુષોના જીવનના પ્રસંગ એટલે સાંભળવાના છે કે એના જીવનમાંથી પ્રેરણા મળે કે એવા એવા પ્રસંગોની અંદર કેટલું સહન કર્યું છે, જતું કર્યું છે, સામા માણસ ખરાબ કરે તો એનું હિત કર્યું છે. એવા મહાન સંતોને આપણે નમસ્કાર કરીએ છીએ, એને યાદ કરીએ છીએ. અને આજે આપણે જે સાંભળવાના છે વચનામૃત મધ્યનું 61મું, એમાં આપણને ભગવાન સ્વામિનારાયણ સમજાવવાના છે કે પાકો સત્સંગ કોને કહેવાય. વચના ઘણા બધા મહારાજે લખ્યા છે, પણ આમાં વાત કરી છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ ત્રણ જેની અંદર સદગુણો હોય એ માણસનો પાકો સત્સંગ ગણાય. જો ગમે તેવા નિયમ પાળતા હોય પણ ભગવાનના ભક્તનો અભાવ હોય તો ભગવાન રાજી નથી થતા, એનો પક્ષ રાખવો જોઈએ. નિયમ બરાબર હોય, પક્ષ બરાબર, પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં જો ફેરફાર હોય તો ભગવાન કે મારે સારું કરવું હોય તો એનું સારું નહીં થાય. એટલે ત્રણ વાત આમાં શ્રીજી મહારાજ આપણે સમજાવવાના છે. મધ્યનું 61નું વચનાવત છે. સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ, નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ રે સંવંત 1881 શ્રાવણ વદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અથમણદાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત છેલું સોનેરી છેડાએ બાંધ્યું હતું ને બીજું એક શ્વેત છેલું વઢ્યું હતું ને શ્વેત ખેસ પહેર્યો હતો ને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં ત્રણવાના હોય તે પાકો સત્સંગી કહેવાય. હવે આ સભાની અંદર મોટા ભાગના આપણે બધા સત્સંગી જ બેઠા છીએ. આપણે બધા કોઈ એવું માનીએ છીએ કે હું કાચો સત્સંગી છું? બધા આપણે શું માનીએ છીએ કે આપણે પાકા સત્સંગી છીએ. અને કાચા હોય ને તોય ન બોલાય તમે કાચા છો, તો કાચા થોડાક હોય ને હાવ કાચા થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ઇનકાબ આપશે આપણને કે પાકા સત્સંગ કોને કહેવાય. સત્સંગ કરવો તો પાકો જ કરવો. કાચી ખીચડી ખાઈને પેટમાં દુખે આપણને, કાચી ભાખરી પેટમાં દુખે. કાચા સત્સંગી થશું ને તો ભગવાનને પેટમાં દુખે આપણા માટે. સત્સંગ તો વ્યવસ્થિત જ કરાય. 200 માટલા પડ્યા હોય કાચા, પાણી ઠરે, માટલી આવે છે ને પાણી ભરવાની, એ 200-500 નો ઢગલો હોય પણ કાચા હોય તો પાણી ભરાય આપણેથી, ગારો થઈ જાય, ફૂટી જાય. પણ એક પાકી માટલી હોય ને પાણી ઠરે. સત્સંગ કરવો ને તો ઠરે. અમે લોકો ત્યાં ઠાસરામાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે સુતા હતા. ઠાસરા ગામ છે ખેડા જિલ્લામાં. અને બોપરિયામાં બરોબર રૂમની અંદર હૂતેલા 2 વાગે સ્વામી બાપા પણ નીચે જ હૂતા હતા ગાડલા ઉપર, પલંગ નતો. અને પેલી પેઢલી કેમ થોડોક ઊંચો ભાગ હોય એક માટલી મૂકવાનો, હરિભક્તો એ અવડી મોટી માણ મૂકી દીધી. 15 ડોલું ને અવડી મોટી માણ પાણીની. હવે અમારે તો 2 કલાક ખાલી આરામ કરવાનો હતો. અને 2:30 વાગે બધા ઊંઘેલા હતા ને એમાં માણ એની મેતે ફહાઈ ગઈ, ફૂટી ગઈ. આખી ભરેલી છલો છલ. તે બધાને ગાડલા પલ્યા, બધાને કપડાય પલ્લી ગયા. ગણે વિવેક સાગર સ્વામી છે ને એ કઈ કે કોણ માણ ને અડ્યું. બાપાની ઊંઘ બગડી. કીધું કુંભારને વટવા જાવ, એમ કોઈ આઈડિયા નથી. કુંભારે બનાવી છે માણે. થોડીક તો કાચી રહી માણે, તો કઈ અડ્યું નતું તો તૂટી ગઈ. એમ સત્સંગ કરવો ને તો પાકા પાયે જ કરવો. આ નિયમો ભગવાન આપણને આપશે ને, નિયમો કઈ આલતુ ફાલતુના માણસોના નિયમ નથી બનાવેલા. આ નિયમ સહજાનંદ સ્વામી બોલ્યા કે હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું. અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો આપણને આપી છે, આજ્ઞા અને ઉપાસના. ઉપાસનાની વાતો પછી કરશું. અત્યારે નિયમ એટલે આજ્ઞાઓ છે આપણને. શિક્ષાપત્રીના 212 શ્લોકો છે, એ બધા સહજાનંદ સ્વામીનો આપણા માટે લખી ગયા છે.
એ નિયમમાં રહીએ ને તો માણસની હૃદયમાં શાંતિ રહે, ભગવાન રાજી થાય. ભગવાનને ધર્મ વાલો છે. ધર્મ નિયમ આપણે પાળીશું તો ભગવાન રાજી થશે અને આપણી આબરૂ, પ્રતિષ્ઠા, શાંતિ બધું જ કુટુંબમાં સંપ એનું મૂળિયું આ છે નિયમ. નિયમ માણસ તોડે ને એટલે કુટુંબમાં વિખવાદો શરૂ થાય છે. ફેમિલીમાં એક જણનું ચારિત્ર બગડે એટલે પ્રશ્ન આવે જ આખા ફેમિલીને. એટલે મહારાજે આપણને જે નિયમો આપ્યા છે એ કોઈને દુઃખી કરવા નથી આપ્યા, પણ દુઃખી ન થાય ને એના માટે આપ્યા છે. અમે ત્યાં મદ્રાસમાં કથા કરતા હતા ને પછી શિક્ષાપત્રીની વાત કરી, શિક્ષાપત્રી પ્રમાણે રહેવું. તો એક ભાઈ કે આખી શિક્ષાપત્રી પાળી તો મરી જ જઈને, એટલે શિક્ષાપત્રી મારી નાખવા લખીશ તને? શિક્ષાપત્રી પાળીએ તો સુખી થઈએ આપણે. ભગવાન સ્વામિનારાયણને કેડમાં એકવાર દુખતું હતું ને એક હરિભગતને વાત કરી કે મારી કેડ ઉપર થોડીક હાલ ને તું, એટલે આમ દબાણ આવે ને ગમે પેલો કે ભગવાન તમારા પગ ઉપર મારે પગ દેવાય, તમારી કેડ ઉપર પગ દેવાય? શ્રીજી મહારાજ કે મારી જીભ ઉપર તો દે છો પગ, તો કહું એમ તો કરતો નથી. ભગવાનના વચન લોપી છે ને ભગવાનની જીભ ઉપર પગ દીધા જેવું છે. આપણે તો હું પણ જેની વચન લોપ્યા છે ને મોટા મોટા હતા તો દુઃખી થયા છે. સીતા માતા મોટા સતી હતા પણ જો ખાલી રેખા લોપી, લક્ષ્મણ રેખા, 1 વર્ષ સુધી રાવણને ઘેર દુઃખી થયા છે. અને રામ ભગવાને પણ એનો વિયોગ કર્યો છે. એનું મૂળિયું આ જ છે કે ધોબી બોલ્યો કે કોકના ઘરે ગયેલી સ્ત્રીને તો રામ રાખે, હું નહીં પહેવા દઉં તને. એ જમાનામાં કળયુગ તો હશે જ, એટલે કોઈ આખી પાછી થઈ છે ને ધોબીની પત્ની, અને આવો શબ્દ કીધા. તો સીતા માતા માટે આ કલંક આવ્યું. પણ જો અંદર રહ્યા હોત ને તો વાંધો ન આવે. આપણે લાગે નાના વચનમાં શું વાંધો છે, મોટું મોટું પાળીએ આપણે, પણ નાના મોટા તમામ વચનો ભગવાનના વચનો છે. ભગવાન સ્વયં આપણને અક્ષરધામમાં લઈ જવા આવ્યા છે. આપણે ડોક્ટરના તમામ નિયમો પાળીએ છીએ અને શરીર હોંપી દઈએ છીએ. ડોક્ટરને રોગ થયો હોય તો આપણી સારવાર ડોક્ટર કરે. મનના રોગ મટાડવા છે, જીવના રોગ મટાડવા છે તો મન હોંપી દેવું પડે ભગવાનને. એ કે એમ જ થાય, આજ્ઞાથી જ કાર્ય થાય બધું. મનસ્વી રીતે મોટા ઋષિ મુનિઓ તપ કરી કરીને રાફડાઓ થઈ ગયા ને તો એ વાસનાઓ કોઈની બળી નથી. મોટા મોટા ઋષિઓ જુઓ તમે, દુર્વાસા અને વિશ્વામિત્ર, નારદજી, એકલસુંગી, સોભરી, પરાશર જેવા મોટા મોટા, વ્યાસ ભગવાનના પિતા કહેવાય પરાશર, એ બધાને કલંક લાગી ગયા છે. 20-20 હજાર વર્ષ, 60-60 વર્ષ તપ કરી અને લોકો પરણ્યા પાછા. મનના બી છે ને કામ વાસનાના દોષોના, એ કાંઈ એમનેમ જતા નથી, તો મોટા પુરુષની કૃપાથી થાય છે. એટલે આપણે એના આદેશ પ્રમાણે જીવન બનાવવું જોઈએ. અમારે તમારે બધાને શ્રીજી મહારાજે પરમહંસોને કેટલી કડક આજ્ઞાઓ કરી છે. તમે જોવો ને 116 પ્રકરણો ફેરવા છે ભગવાન સ્વામિનારાયણ. અને મોટા મોટા સંતોને આમ તાવ્યા છે, લીમડાના રસ ઉપર રાખે, ઘૂમટાઓ કઢાવે, લાજ કઢાવી. આ તો લાજ કાઢવી તો કેટલી ભારે છે. સંતો લાજ કાઢે કે તમે મોઢા પર ઘૂમટો, અને એક સંત આગળ હાલે દોરે બધાને. કેટલા કડક નિયમ. શિયાળામાં પાણીમાં બેહવું, સ્ત્રી માત્રથી દૂર રહેવું. આજે BAPS સંસ્થા બધા નિયમો છે બરાબર, તો આજે સંસ્થાની અંદર બેઠો સત્સંગ વધે થાકી દુનિયામાં. સ્વામી બાપા 6 ચોપડી ભણ્યા છે. અને પાર્લામેન્ટ ઇંગ્લેન્ડની, ત્યાંના વડાપ્રધાને તમામ સભ્યો પાર્લામેન્ટમાં સ્વામીને બોલાવીને પગમાં માથા અડાડે કે સ્વામી શું આપ્યું ઇંગ્લેન્ડમાં? નિયમો પાડ્યા છે. ભગવાનના આદેશ પ્રમાણે જીવન બનાવ્યું છે ને, એટલે આખા વિશ્વને બાપા ઉપર પ્રેમ છે આજે સ્વામીજી ઉપર. કોઈ સંજોગોમાં નિયમ ભંગ નથી કર્યા. ત્યાં ખાતમુહૂર્ત હતું મેડિકલ કોલેજનું. સ્વામી બાપાની સુવર્ણતુલા થઈ લંડનની અંદર 85માં, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનું વજન છે ને એ 70 કિલો વજન હતું. હું સ્વામીને રોજ કહેતો સુવર્ણતુલામાં ત્યાં લંડન, ત્યાં ઠાકોરજીની સેવામાં હતો. મેં કીધું સ્વામી તમે 2 રોટલી અઠવાડિયું વધારે જમો ને, 100 ગ્રામ વજન વધે ને તો 100 ગ્રામ હોનું વધે. આપણે તમે 1 કિલો વધારી દો, એક મંદિર થઈ જાય આપણે. પછી એવું હોય તો ડાયટિંગ કરી લેજો, પેલું શું કહેવાય એને, ડાયટિંગ કરી લેજો, પણ થોડુંક તો વધારી દો. સ્વામી બાપા ગમત કરતા કે તમે તાસ વાગર ઉભા રહી દો, થોડું વજન આપજો. આમ ગમત કરતા, ત્યાં તો પડખે જવા દે આપણને. બહુ કડક સિક્યોરિટી હતી. પણ સ્વામી બાપા એ આખી સુવર્ણ તોલાનું જે તમામ સોનું BAPS સંસ્થામાં એક પાય પણ વાપરી નથી.
અને મેડિકલ કોલેજ કરાવી દીધી વિદ્યાનગરમાં. બધી કોલેજો હતી પણ મેડિકલ કોલેજ નહોતી. સ્વામી કે આપણે મહારાજે લખ્યું છે શિક્ષાપત્રીમાં વિદ્યાદાન કરવું એટલે આપણે વિદ્યાર્થીઓ માટે કરી દો. એક સીટ આપણી રાખી નથી પાછી કે અમે ભલામણ કરીને છોકરાને રાખો, આપી દીધું પૂરું. એનું ખાતમુહૂર્ત એચ.એમ. પટેલે સ્વામીજીના હાથે કરાવડાવ્યું. એચ.એમ. પટેલ ભારતના નાણાં પ્રધાન હતા પૂર્વે, અને ત્યાં ગુજરાત ચારોતર વિદ્યામંડળના ચેરમેન, બહુ જ બુદ્ધિશાળી અને ટાઈમમાં બહુ માને. પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા ટાઈમે, પણ બાપા ગાડીમાં બેઠાડ્યા, કારણ કે છોકરીઓ પ્રાર્થના ગવડાવતી હતી સ્ટેજ ઉપર. એટલે સ્વામી રોડ ઉપર ગાડી ઉભી રાખી દીધી, કાચ બંધ કરી દીધા, બીજી વાતે વળી ગયા. એચ.એમ. પટેલને ખબર પડી કે સ્વામીજી આવી ગયા છે, તે લેવા આવ્યા ગાડી આગળ કે સ્વામી આવો નહીં. સ્વામી કે આ દીકરીઓ પ્રાર્થના ગાઈ લે ને પછી આવી, અમારી મર્યાદા છે. એચ.એમ. પટેલ કે 200 વર્ષ પહેલાના નિયમમાં હું વળગી રહ્યો છે, થોડીક બાંધછોડ કરો તો તમારો સત્સંગ વચ્ચે નગર વચ્ચે જ નહીં. હવે નાની બાળકીમાં શું છે આ? પ્રમુખ સ્વામી મહારાજ છે ને નિયમ ધર્મમાં કોઈને એટલી મોહબત ન રાખી. સ્વામી કે સાહેબ તમે કાયદામાં જાણો, અમારા નિયમમાં તમે ન જાણો. આ તો અમારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી આપેલા નિયમ છે, એમાં બાંધછોડ થાય જ નહીં. કામ ચલાવ નિયમ નહોતા, આ તો ત્રિકાળબાધી નિયમો છે. અને અમારો સત્સંગ જે કઈ વધે છે ને એ આ નિયમને પાળીએ છીએ ને એટલે વધે છે, નકર વધેલો વિખાઈ જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યાંય નિયમમાં બાંધછોડ કરી નથી. આપણા પરમહંસોની વાતો કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા મોટા સંતો, કૃપાનંદ સ્વામી બહુ કડી તોડ હતા નિયમની અંદર. એટલે આપણે જેટલા નિયમો પાળીશું શ્રીજી મહારાજના, એટલો ભગવાનનો રાજીપો આપણી પર થાય, આપણા અંતરમાં પણ શાંતિ રહે. આપણા કાશીદાસ થઈ ગયા બોચાસનની અંદર, અને ખોટી રીતે વખતે જેલમાં પૂરેલા શ્રીજી મહારાજના સમયમાં ભગવાન સ્વામિનારાયણ 32 વખત બોચાસન ગયા છે. અને બોચાસનનું મંદિર છે ને એ કાશીદાસને ભગવાન સ્વામિનારાયણે કોલ આપેલો છે, એટલે મંદિર કર્યું છે. ત્યાં વડતાલની મૂર્તિ છે ને લક્ષ્મીનારાયણની, એ મૂર્તિ કાશીદાસના ઘરે 6 મહિના રહેલી છે. અને આપતા નહોતા. મહારાજ કે આપી દો, વડતાલની પ્રતિષ્ઠા નજીક આવી છે. હું મારી મૂર્તિ પધરાવીને તમારા ગામને જગ સતરાયું કરીશ, મોટું યાત્રાનું ધામ કરીશ. મારા ભક્ત સાથે હું બોચાસનમાં બેસીશ. એ કાશીદાસ બહુ ભક્તિવાળા હતા. એમને કંઈક ખોટી રીતે કંઈક બિચારાને કંઈક ગુનો લાગુ પડ્યો હશે, કંઈક અન્યાય થયો હશે, કોઈની ગેરસમજ, અને જેલમાં પૂર્યા. સત્સંગી જેલમાં ગયા એટલે નાય નહીં એટલે નાવા જ ન દે લોકો. પહેલાની જેલ તો બહુ હચડ હતી, કડક. પગમાં બેડી પહેરાઈ રાખે, રોટલા આપે તોય પેલા આપે હાવ સિમેન્ટ જેવા, તમને આમ ભાંગો તૂટે જ નહીં, હથોડી લો તોય. હાવ બહુ કડક. અત્યારે તો જેલમાં લોકોને આમ સારું હોય છે, અમુક માણસોને ઘર કરતા કઈ રળવું નહીં, કાંઈ નહીં, ટીવી મૂકી દીધા હોય છે, નવરાખ મફત ખાય સરકાર. એ વખતે તો કડક. કાશીદાસ નાયા નહીં એટલે પૂજા કરે નહીં, પૂજા કર્યા વગર જમે નહીં. 1 દાડો છો, 2 દાડા થયા, 3 દાડા થયા. જેલર લોકો કે જમી લો, એ કે હું મરી જશ ને ભૂખ્યો, પણ હું જમીશ નહીં. પૂજા કર્યા વગર મારે ખવાય જ નહીં, આ નિયમ છે મારો. 5મા દાડે 5 અપવાસ થયા ને ત્યારે એ લોકોને દયા આવી અને સાંકળે બાંધી હાથકડી પહેરાવી અને એને નાવા લઈ ગયા સાબરમતી નદીમાં. 2 પોલીસો અને 2 હાંકળે 2 પકડી રાખ્યા અને પેલી ડૂબકી મારી સહજાનંદ સ્વામીને સંભાળી અને બહાર નીકળ્યા ને તો ગઢડામાં નીકળ્યા, ઘેલા નદીમાં. આ પ્રસંગો બધાય સહજાનંદ સ્વામી રક્ષા કેવી કરે, નિયમ પાળીએ તો. આ બાજુ પોલીસો હાંકળ ખેંચીને તો હાંકળ જ હાથમાં આવી. આ ભગત ક્યાંય ગયા? પોધ્યા પણ કઈ જડ્યા નહીં. આવીને કીધું એ તો ભાઈ તણાઈ ગયા છે, મરી ગયેલા માણસ ઉપર કેસ લાગુ ન પડે, ફાઇલ ફાડી નાખી, કેસ વાઇન્ડ અપ થઈ ગયો. અને 1 મહિનો સમાગમ કર્યો ગઢડામાં શ્રીજી મહારાજનો. પછી આવ્યા ઘરે. પણ જો જમી લીધું હોત તો જેલમાં વર્ષો સુધી રહેવું પડે. પણ નિયમ પાળે ને એટલે બધી રીતે લાભ છે આપણને. નિયમ પાળવાથી કોઈ દુઃખી થયો એવો દાખલો આપો તમે દુનિયામાં. અને નિયમ ભંગ કરવાથી લાખો મનુષ્યો દુઃખી થાય છે. એટલે સહજાનંદ સ્વામીના નિયમો છે એ આપણે શિર સાથે પાળવા જોઈએ. આપણા સંપ્રદાયમાં એક તેજા વણકર થઈ ગયા અને સાણી ગામના હતા. હવે એ તો બધા વણકરો એટલે હરિજનો ઢોર મરે ને બધા ઢસડે લઈ જાય. હવે આ તો સત્સંગીઓ થયા એટલે પાણી પણ ગાળીને પીવે. તેલ ગાળતા વખતે ફિલ્ટર નહોતું, બધું જ આમ વ્યવસ્થિત બધું રાખે અને ઢોરનો ઢહડે ને એટલે દરબારમાં કચેરીમાં ફરિયાદ કરી પટેલોએ
કે હરિજનોને ગામમાંથી બહાર કાઢો, નવા હરિજન લાવો, ઢોર ઢહડતા નથી, અમારા ઘરે ઢોર મરી જાય, બળદ ભેંસ, એને લઈ કોણ જાય? એટલે આ લોકોને કચેરીમાં બોલાવ્યા અને બધું બેહારે કે બધા હરિજનો 25 આપણા સત્સંગી બેઠેલા. એમાં દરબારને ત્યાં કઈક જન્મ દિવસ હતો એના દીકરાનું, એમાં જમણવાર રાખેલું, દૂધપાક પૂરીને ભજીયા બનાવ્યા હતા. અને બધા ગામના પટેલે આવેલા. એમાં એને સમાચાર આવ્યા કે એના ભાણાનું અવસાન થયું છે નાની ઉંમરે, દરબાર. એટલે પછી તો કોઈ દૂધપાક જમે નહીં. દરબાર કે પેલા હરિજનોને આપી દો, આ બધું ખાઈ જશે, ઢોળી દેવું નહીં. હરિજનો કે બાપુ તમારું ન ખપે અમને, કે અમારું ન ખાવ, કે તમે લોટ ચાળ્યો છો, પાણી ગાળ્યું છું, ઠાકોરજીને થાળ કર્યો છે, એવું અમે ખાતા આવીશું કે અભક્ષ? પેલો દરબાર કેલા અમારું તમે ન ખાવ, કેમ ખાઈ નહીં? બાપુ કે આને છોડી મૂકો, આ ઢોર ઢહડે જ નહીં કોઈ દાડો આ લોકો તો. હા આપણું ખાતા નથી, મરેલા ઢોરને અડે, બીજી વ્યવસ્થા કરી. પણ જો દૂધપાક જાણીને જમી ગયા હોત ને તો ગામમાંથી કાઢે. પણ નિયમ પાળવાથી લાભ જ થાય છે આપણને. યોગી મહારાજે કેવા નિયમો પાડ્યા છે. આફ્રિકા ગયા તો ધૂળ ભેગી લઈ જતા હાથ ધોવા. સગ્રામ વાઘરી આપણે ત્યાં થઈ ગયો, દિલ્હીમાં બેહાર્યા હતા આપણે અક્ષરધામમાં. કરોડો અબજોનું અક્ષરધામ છે અને એના આખો હોલ બનાવ્યો છે ને, કરોડો રૂપિયા થાય. તમે 5 કરોડ રૂપિયા ખર્ચો ને ત્યારે એનો આખો ડાયરો તૈયાર થાય. સગ્રામ એની ઘરવાળી અંગ્રેજીમાં બોલે પછી ત્યાં. આપણે નવા કેસેટ એવી રીતે બનાવી છે કે અંગ્રેજીમાં, કારણ કે પેલા યુરોપિયનો કોઈ બહારથી આવે ને એને શું સમજ પડે. આ એવું એસીમાં બેહારે છે, એર કન્ડિશનમાં પાછું. ચોપડી ભણ્યો નથી એ તો જોવો કેવો થઈ ગયો ભગત, જોરદાર થઈ ગયો ભગત. ફરીના આખ્યાનો આવે હરિલા મૃચમાં. અમે લોકો ત્યાં મૂળીની બાજુમાં એક લીમલી ગામ છે, એનું જન્મસ્થાન છે, વતન. દર્શન કરવા ગયા હતા ત્યાં. એ મોટો કૂબો બનાવ્યો છે આરસીસી નો, 5 લાખનો કૂબો બનાવ્યો છે, આરસીસી નો કૂબો બનાવ્યો સ્લેબ ભરી. અને બાજુમાં મોટું મંદિર કરીને પ્રદર્શન કર્યું છે. કેટલા માણસો દર્શન કરવા જાય જન્મસ્થાન ઉપર. હવે તો પાપી હતો અને બધું હિંસા કરતો, બધું કરતો. પણ મુક્તાનંદ સ્વામીને સત્સંગ કરાયો કે પારકી વસ્તુ ધૂળ સમાન છે, અડે નહીં. સોનાનું ઝાંઝર પડ્યું છે ને ન લીધું. દુકાળ હતો ને મજૂરી નહોતી મળતી, ને તો અમથા કોકના ઘરમાંથી લઈ જાય. અમે લોકો ત્યાં વિચરણ કરતા ને, આણંદની બાજુમાં એક સંદેશર ગામ છે, એની વાત નીકળીને ત્યાંના છે ને મુંબઈ સુધી ચોરી કરવા જાય અને પકડાય નહીં એવા બહુ એક્સપોર્ટ એકદમ ચોરીમાં. હવે ત્યાં તો બધા બહુ ઘર છે, 50, 60, 70 ઘર હશે લાઈનમાં જ. અને સંદેશરની અંદર એક રણછોડભાઈ વકીલ છે, બહુ મોટા માણસ. એની પ્રમુખ સ્વામીને આમંત્રણ આપ્યું કે બાપા અમે બધા ભેગા થવાના છીએ, 700-800 મોટા વેપારીઓ, અને તમે રસોઈ અમારે દેવી છે ને બધાનું જમણવાર ભેગું રાખવું ને એક સભા રાખવી છે, તો તમે પધારો. સ્વામી કે આવી છું. એઓને ખબર પડી ગઈ સંદેશર ગામ છે આણંદને અડી. એવું આવ્યા બોચાસન કે સ્વામી તમે અમારા ગામમાં આવવાના છો તો અમારા આવાસ બધો પાવન કરજો, અમારા કુબા. સ્વામી કે તમે બધું મૂકી દીધું? કે એમ સત્સંગ થયો છે ને ચોરીને બધું મૂકી દીધું છે. સ્વામી કે પટેલિયા પછી આવવાની છે, માટે શરૂઆતમાં જ તમારા ઘરે આવી જશે. જે સ્વામી સીધા જ ગાડી ક્યાં લીધી, અને એ લોકો તો આખી રાત જાગીને બેડાથી મોટો ગેટ બનાવ્યો, બધું શણગાર્યું. કઈ ખાઈ નહીં આપણે, એટલે તરોપા લાવ્યા, લીલા તરોપા પીવા માંગતું નહીં, કારણ કે બધા ઘણા વેચતા હોય છે. એટલે બધા તરોપા લાવ્યા અને ફૂલના હાર લાવ્યા, પેચ બનાવ્યું. તે વિવેક સાગર સ્વામી પ્રવચન કર્યું. આ બાજુ પેલા રણછોડભાઈ વકીલ ને બધાને ખબર પડી ગઈ, મોટા મોટા માણસોને, કે પ્રમુખ સ્વામી જ વાઘમાં ગયા છે. એટલે બધા આવ્યા અહીંયા, કે પ્રોગ્રામ તો અહીંયા છે, ત્યાં ક્યાં સ્વામી ગોઠવાઈ ગયા? જે બધા 50 પટેલ આવ્યા અને બાપાનું પ્રવચન એ વખતે ચાલુ થઈ ગયેલું. ચાલુમાં જ બોલાય નહીં, તે બધા કથા બેસી ગયા. પ્રમુખ સ્વામી કે આ પટેલ કોઈ તમારા ફળિયામાં આવ્યા છે? એ કે સ્વામી અમને વઢવું હોય ને, અમને કઈક ઠપકો દેવો હોય ને, ખીજા, તો એના ઘરે બોલાવીને આપે, અહીં વઢવાઈ ન આવે અમારે ઘરે. સ્વામી કે તમે બધા વાઘરી સત્સંગી છે ને, તો જો બધા પટેલા તમારા ફળિયામાં બેઠા છે કે અને કથા સાંભળે છે. પેલા કે એમ લેવા આવ્યા છે. સ્વામી કે પણ પતે પછી આવી છે. નિયમો પાડ્યા તો એમ સગ્રામ કરીને તો ઘણી લીલાઓ મહારાજે કરી છે, એની કથા આપણે નથી કરતા. અને શ્રીજી મહારાજે તો બહુ બધું સુખ આપ્યું છે. તોડો હતો સોનાનું ઝાંઝર, અને સગ્રામ ખોબો ભરીને ધૂળ નાખીની ઉપર, કે હું તો નહીં લઉં પણ મારી પત્ની પાછળ આવે છે ને કદાચ લઈ લે, કારણ કે દુકાળ છે, ખાવાનું નથી આપણા ઘરમાં. અને કિલોમીટર દૂર એની પત્નીને બે બેઠા એક જગ્યાએ જાળવાની છે, આરામ થોડોક. એને પૂછ્યું કે તમે ખોબો લઈને ધૂળ શું કરતા હતા રસ્તામાં? સોનાનું ઝાંઝર હતું.
કોકનું હતું. હું તો ના લઉં, પણ તું કદાચ લઈ લે ને એટલે મેં ધૂળ નાખી. એની ઘરવાળે કે ધૂળ ઉપર હું ધૂળ નાખી, તમને તો સોનું દેખાય, હું તો બીજાની વસ્તુને ધૂળ જ ગણું છું. આ સંસ્કાર આપ્યા હતા. અને શિયાળી ગામના જે શિવરામ ભટ્ટ હતા, ભાગવતના બહુ જ મોટા કથાકાર, એની કથા સાંભળવા સગ્રામ કરી જાય. અને એને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો. સ્વામિનારાયણની એલર્જી તો બધાની હતી, કાલે વાત કરી ને, હવારમાં વાત કરી છે, બ્રાહ્મણો સ્વામિનારાયણની વાહે પડી ગયેલા. એટલે કોની વાત કરીએ છીએ આપણે? શિયાળીના શિવરામ ભટ્ટ યાદ રહે છે ને? ચાલો નહીં ભૂલવાનું, કાલનું ધ્યાન યાદ રાખવાનું. એ ભટ્ટ હતા ને, ભાગવતના કથાકાર. સગ્રામને કે તું સ્વામિનારાયણનો સત્સંગી છો તો મને એક પ્રશ્ન પૂછ. કે ભાઈ મને શું પૂછતા આવડે, હું તો કાળા અક્ષર કુવાડે મારે કઈ ભણ્યો નથી, મને કઈ જ્ઞાન નથી, મને વાંચતા જ નથી આવડતું. કે ધર્મ પાળે છે કઈક પૂછ ને. પેલો હાથ જોડીને ઉભો છો કે ચિત્તમાં જગત છે કે જગતમાં ચિત્ત છે આપણું? પેલાની રેન્જ બારનો પ્રશ્ન આવ્યો. કલ્પના નહીં હોય કે આવું મને પૂછશે. જગત ચિત્તમાં રહ્યું છે કે આપણું ચિત્ત જગતમાં છે? એ કે આનો જવાબ કાલે આપીશું. ભાગવતનો કથાકારને પરસેવો પાડી દીધો એક જ પ્રશ્ન. અને બીજે દાડે છે ને પ્રશ્નનો જવાબ આપ્યો. સગ્રામ કે આ જવાબ તો મારા સહજાનંદ સ્વામીનો છે. વ્યાસપીઠ ઉપર બેઠા છો, સાચું બોલો ભટ્ટજી તમે. આખી રાત હાલીને ગઢડા પ્રશ્ન પૂછીને આવેલા ભાઈ સ્વામિનારાયણ ભગવાનને. અને પછી તો એને હેત થયું, સત્સંગ એને કરાય. પેલા તો જોડે નીકળ્યા હશે, અને પેલો તો હતો ને બ્રાહ્મણ, એ તો ઊંધું પડીને પાણી પી લીધું, લબ પેલા ઢોર પીવે ને એમ. કે આવું તો પી લે, ભોગાવો નદી આવી છે. કે મારે તો વાર લાગશે, કારણ કે હું તો છે ને લોટો કાઢ્યો ઠેલીમાંથી, ગવણું કાઢ્યું, લોટો ઉડક્યો, વિછળો, જોડા કાઢીને બેસીને શાંતિથી પાણી પીધું. પેલો બ્રાહ્મણ શરમાઈ ગયો કે હાલે મેં તો એમને પી લીધું, તું મને શરમાવે એવા નિયમ કોણ પડાવે છે તને? એ સ્વામિનારાયણ ભગવાને આપેલા નિયમ છે, પાણી ગાળીને પીવું. ભગવાન સ્વામિનારાયણે આ વાત કુંડળમાં કરેલી, પાણી ગાળીને પીજો. તે બધા દરબારો હતા ને, એની પેલું પાણકોરાનું કાપડ આવે ને જાડું, એ તોડી તોડીને બળજાના મોઢે ગળણા બાંધી દીધા. હવે બળદ તો બિચારો જીભથી પાણી પીવે. બીજે દાડે સહજાનંદ સ્વામીને કોઈ વાત કરી કે આ ઢોરને ગળણા બાંધ્યા બાપુએ. શ્રીજી મહારાજ કે આવું કર્યું છે? કે હા મહારાજ, કે તમે કીધું ને પાણી ગાળીને પીવે તો કલ્યાણ થાય, તો ઢોરને હું મોઢે ગળણું બાંધી દીધું, અવેડામાં તળાવમાં ગમે ના પીવે તો વાંધો નહીં. ભગવાન કે આ નિયમો છે ને માણસ માટે છે, ઢોર માટે નથી લખ્યા. શાસ્ત્રો કોના માટે લખ્યા છે? વેદની મર્યાદા એકલા સ્વામિનારાયણ વાળા માટે નથી કાંઈ. જેને પોતાની જાતને મનુષ્ય કહેવાતો હોય ને એને શાસ્ત્રની મર્યાદા પાળવી જોઈએ. ન પાડે ને એને મનુષ્ય કહેવાનું લાયક જ નથી. કારણ કે ઢોર માટે કોઈ ગ્રંથ જ નથી, એને કોઈ નિયમ બનાવ્યા જ નથી. ઢોર માટે ટ્રાફિકના નિયમ છે, એને એકય નિયમ લાગુ ન પડે. એકાદશી રહેવી, નાવું ધોવું, કશું આવે જ નહીં એનામાં. માણસમાં કઈ ના હોય એટલે માણસ પશુ તુલ્ય થાય છે. એટલે નિયમ તો આપણે શિર સાથે પાળવા જોઈએ. આપણે ત્યાં કેલાલનું નામ સાંભળ્યું છે તમે? કેલાલ જાદુગર છે બહુ મોટો, અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એને બહુ જ પ્રેમ છે, બહુ જ. નવસારી વચ્ચે હું રહેતો ને તારી ત્યાં એમનું સર્કસ ને બધું પેલું લઈને આવે ને જાદુગરનું બધું, ઓફિસમાં બેઠા હતા કે પ્રમુખ સ્વામીને તું ગુરુ માનું છું મને. અને કોઈ દાડો હું દારૂ અડ્યો નથી, કોઈ દાડો મારું ચારિત્ર બગાડ્યું નથી મેં. પણ એક એની પ્રસંગ કીધેલો કે એક વખત હું મુંબઈની અંદર, મારા મિત્ર છે રાજ કપૂર, તમે બધા એને સારી રીતે ઓળખો, રાજ કપૂર, અને એના પાર્ટીમાં કંઈક હું ગયો છો. અને એ વખતે દારૂ આવ્યો એટલે મેં ના પડી, હું દારૂ નહીં લઉં. એને કીધું કે મારા બાપુજી પૃથ્વીરાજ ચૌહાણ ને, પૃથ્વીરાજ, એના સોગન છે દારૂ ન પીવે તો. એ કે તારા બાપનું વચન મારે માનવું કે મારું વચન મારા બાપનું માનવું? મારા બાપે ના પાડી છે કે દારૂ પીવો નહીં કોઈ દાડો, હું અડીશ નહીં. પછી એને શું કર્યું? જ્યુસ લાવ્યા, પણ દારૂ એક ચમચી ભરીને જ્યુસમાં નાખ્યો ને પછી આપ્યું કે તારું રહ્યું મારું રહ્યું. એ કે હું જ્યુસ તો પીશ પણ હવે જ્યુસે નહીં પીવું. એ કે તારે મારે સંબંધ તૂટી જશે, કે અત્યારે તૂટે ને તો ભલે તૂટી જાય, બાકી નિયમ ભંગમાં ફેરફાર નહીં થાય. તો આ કટોકટીના સમયમાં નિયમ પાળવા ને. પ્રમુખ સ્વામી મારે લંડનમાં આવ્યા હતા, અમે અગાઉ ગયા હતા 95માં, અને સ્વામી એરપોર્ટ ઉપરથી ઉતર્યા
અને સ્વામીનો સામાન બીજી ગાડીમાં મુકાવવા મળ્યો. સ્વામી તો ગાડી બેસી નીકળી ગયા. હવે સ્વામી બાપાનું જે પોટલું હોય ને એમાં પત્તર હતું. એ પત્તરવાળી ગાડી બીજી ગાડીમાં, અને એ ભાઈ આગળ મોબાઈલ નહીં 95માં, અને એ ગાડી ભૂલી પડી. પ્રમુખ સ્વામી મહારાજ પ્લેનમાં તો કોઈ જમતા નથી. આગલા દાડાનો ઉપવાસ હતો, અને હવારે ઉતર્યા, પૂજાપાઠ કર્યા, નાયા ધોયા, બધાને દર્શન દીધા, કથા ઘડી કરી, પછી 11 વાગે સવારે જમવા બેઠા. સ્વામી થાળ તૈયાર કર્યો હતો. સ્વામી કે પત્તર લાવો, કે પત્તરની ગાડી તો આવી નથી, ગાડી કે ભૂલી પડી છે, કઈ કોન્ટેક્ટ નથી એનો. સ્વામીનું પત્તર એમાં. સ્વામિનારાયણ સાધુ પત્તરમાં ખાય છે, ખબર છે ને? 5 વર્તમાનો આપ્યા છે, ખબર છે બધાને? બસ સંતોના નિયમ તો ખબર હોય જ છે બધાને, એમાં વાંધો ન આવે. સંતોના નિયમમાં બધા જાગ્રત છે કે સાધુને આમ જ રહેવાય, અમારું ન જોશો એવું કે ગરહસ્તને હાલે. પછી બાપા આગળ મૂક્યું બધું. સ્વામી કે જમાય જ નહીં. એક સંત કે બાપા સ્ટીલનો પત્તર લઈ લો. સ્વામી કે એમાં જમાય જ નહીં, આમ લ્યો તેમ લ્યો. સ્વામી કે આપણે એક દાડામાં ક્યાં મરી જવાના છે, હમણાં આવશે. 1 કલાક સ્વામી બેઠા રાહ જોઈ, અને કથા વાર્તા કરે, આનંદ કરે, મોઢા પર ઉદાસીનતા નહીં, કાલના ભૂખ્યા છે ધ્યાન રાખતા, કશું જ નહીં, કોઈનો અવગુણ, એકદમ આનંદમાં. પછી સ્વામી એક વાડકી ઉકાળો પીધો અને ભૂખ્યા હોઈ ગયા, પણ પત્તર વગર થઈ. માની 95નો જ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ આવું કડક પાળ્યું છે અત્યાર સુધી ધન શ્રીમાં. પ્રમુખ સ્વામી જો કોઈ કબાટ છે, કોઈ ચાવી છે ને, કે સ્વામી બાપાને કોઈ ઓફિસ છે, એને કોઈ સલાહકાર છે? સ્વામીનું આઈડેન્ટિટી કાર્ડ નથી. આપણે સામાન્ય પેલા ગલ્લાવાળા કાર્ડ રાખતા હોય, કેટલાય થપ્પા દે આપણને. સુરેન્દ્રનગર ગયા ને, સમ્રાટ એક હોનાનો શોરૂમ છે, એટલા બધા કાર્ડ આપ્યા. મેં મારે શું કહ્યું કે લોકોને આપજો ને, અત્યારે દુકાનના એમ ઓછા સેલ્સમેન છે, ભાઈ અમારે પાછા ફાટે નહીં કાર્ડ, એવા બનાવે બધા, આમ ફાડીએ તો. સ્વામીને કશું રાખે નહીં, કાંઈ નહીં, કાંઈ ચાવી નહીં, કબાટ કશું જ નહીં, ઓફિસ જેવું જ નથી. અવળી મોટી BFBS સંસ્થા બીજી જ કેટલી એના હાથની છે, ઓફિસ વાંચતી હોય, કઈ નહીં. નિયમમાં તો બહુ વ્યવસ્થિત રહ્યા છે, એટલે આપણે નિયમની વાત બધી કરીએ છીએ. નિયમ છે એ જેટલા આપણે પાળીએ એટલા ભગવાન આપણી ઉપર રાજી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર અમેરિકામાં હતા ને, અને સ્વામીનું બોડી ચેક કરવાનું હતું, એટલે એક ડોક્ટર નાયકને ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા, ને પેલા મશીનમાં ચલાવે ને પટ્ટા ઉપર, અને ડોક્ટરે છે ને ફાસ્ટ કર્યું થોડું, અને સ્વામીને પરસેવો વળવા મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજને પરસેવો એટલો બધો વળવા મળ્યો ને હાંફી ગયા. પછી ડોક્ટરે માફી માંગી કે સ્વામી બાપા માફ કરજો, અમારા ડોક્ટરની થિયરી જેવી છે કે દર્દીને શરૂઆતમાં તકલીફ પડે પણ એનું નિદાન બહુ સારું થાય. પછી સ્વામી ક્યાં તો અમારી જ થિયરી છે, અમારે સત્સંગી હોય, સંત હોય, શરૂઆતમાં તકલીફ પડે પણ પછી એનું મોક્ષમાં કઈ ખામી ન આવે. આ નિયમ છે ને બધા, એ નિયમની અંદર સારધાર રહે તો વાંધો ના આવે. નિયમ પાળવા સહેલા તો નથી જ ને. અને બીજું થાય છે હું કે બધા નિયમ ન પાળતા હોય ને એટલે આપણે થોડુંક ઢીલા પડી જઈએ. આપણે જો બધા અમે સારંગપુર જઈએ તો બધા નિર્જળા કરતા હોય એટલે આપણે દાડો જતો રહે, બળ જતું રહે. પણ એકલા મંદિરમાં આવે ને ત્યારે કોઈક શરબત પીવે ને આમ થાય લાવો તારે સાખી, 2 વાર કેમ તારે કે લાવો તારે, ઢીલા પડી જઈએ આપણે. સ્વામી બાપા ઢીલા નથી પડ્યા, બાન છોડે જ નહીં કોઈ દી. એટલે આ નિયમના તો વાતો એટલી બધી આવે છે. ભીષ્મ પિતાનું નામ તો સાંભળ્યું છે બધાએ. મહાભારતના મહાભારતની લડાઈ થી ત્યારે 350 વર્ષના હતા ભીષ્મ પિતા, અને પરશુરામને હરાવી દે ને એવી એનામાં સુરવીરતા હતી લડવી. એમાં 27 દિવસ સુધી પરશુરામ જોડે લડ્યા છે. આવા મોટા ભીષ્મ પિતા કોના પક્ષમાં ભળ્યા? દુર્યોધનના ખોટા પક્ષમાં ભળ્યા છે. અને કૃષ્ણ ભગવાને 3 બેઠકો કરેલી છે કૌરવો જોડે, લડાઈ ન થાય એના માટે. છેલ્લી બેઠક શ્રી કૃષ્ણ ભગવાને બધાની હાજરીમાં કરી. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ અને આ ભીષ્મ અને એના 100 ભાઈઓ દુર્યોધનના બધાની હાજરીમાં શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લી બેઠક કરી. અને કૃષ્ણ ભગવાને કીધું કે તું થોડાક ગામ આપી દે, કે ન આપું. અડધું આપવાનું કીધું, અડધું ન આપું. ભગવાન કે 25% આપ, 25% ન આપું. કે 5 ગામ આપ, કે હોય ની અણી જેટલી જગ્યા આપવા હું તૈયાર નથી. એને લેવું હોય ને તો યુદ્ધ કરવું પડે મારી જોડે, બાવડાના જોરે લે. શ્રી કૃષ્ણ ભગવાન શું કરે પછી? ભગવાન કે આ મેદાનમાં આવે તું, બીજું શું માગે તું? અને દુર્યોધને એવું કીધું કે અમારા ઝઘડામાં તમારે પડવું નહીં, અમારા કાકા દાદાના ભાઈઓના ઝઘડા છે, હવે તમે જમી લો ની લડાઈની વાત બંધ કરી દો, ઓલી આપવા લેવાની વાત બંધ કરી દો.
શ્રી કૃષ્ણ ભગવાન શું બોલ્યા એ વખતે કે તારી બુદ્ધિ તો ભ્રષ્ટ થયેલી છે, પણ તારું અનાજ ખાધું ને આ ભીષ્મની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. ભીષ્મની સામે લાંબો હાથ કરીને કૃષ્ણ બોલ્યા કે ભીષ્મ જાણે છે પાંડવો સાચા છે, નીતિવાળા છે, પણ તારું અનાજ ખાધું ને એની બુદ્ધિ બગડીને તારા ગુરુ દ્રોણાચાર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, બ્રાહ્મણ છે તોય, માટે હું ખાઉં ને તો મારી બુદ્ધિ બગડી જાય, તારું પાણી ન ખપે મને. અને વિદુરજીના ઘરે જઈ અને શ્રી કૃષ્ણ ભગવાન શું જમ્યા છે? ભાજી. કઈ ભાજી? પાઉંભાજી નહીં, તાંદળિયાની ભાજી ખાધી છે. અત્યારે આ છોકરા એ સમજે ભાજી. હવે માટલામાં બાથેલી ભાજી, અત્યારે તો ટમેટા બધું ધાણા જીરું નામ વગર ભાજી ભાવે. એ જમાનામાં બાથેલી ભાજી દુનિયામાં વખણે. એની પર કીર્તનો કેટલા લખાઈ ગયા. દુર્યોધનનું અનાજ ખાધું. તમે હોટલોમાં બધો કચરો ખાવ છો જ્યાં ત્યાં, તે મગજ હારા રહ્યા તમારા હળી જ જાય. નળે ગંગણાય ન હોય, લોટે સાળે ન હોય, જીવાચું સંડાસ જવાને ડબલે લોટ બાંધતા હોય ને હાથી ધોયા ન હોય ને દારૂડિયા ને કેટલે છાટી ગયા હોય. એ તમે ત્યાં જઈને હવાજ લેવા જાઓ દરિયા કિનારે બધું, એ બધો કચરાપટ્ટી ખાવાની છે પેટમાં, મન ચોખ્ખું રહે આપણું. અમારે એક ભાવનગરમાં હરિભગત હતો ને, એક દરબારી ગોટાની રેકડી હતી, રોજ ખાવા. એનું વ્યસન ચાની જેમ વ્યસન પડી ગયેલું નહીં, ચેન પડે નહીં નો ખાય. અને પત્રિકા વાંચવા એને જ જોઈએ પાછી. એટલે મહાન સ્વામી આવ્યા ને તમે વાત કરી, સ્વામી આ હોટલનું ખાય છે અને રોજ ત્યાં રેલવે સ્ટેશને ખાય છે રેકડી ઉભો ઉભો, અને મોટો ચાંદલો કરે. લોકો સ્વામિનારાયણને આવું કરતા છે, સ્વામિનારાયણની લાજ જાય, ખોટું કરે. તે મહાન સ્વામીને બોલાવીને હાથમાં પાણી આપ્યું કે હોટલમાં ખાવું નહીં તમારે. બીજા દાડે અમીન સર્વમંગલ સ્વામી બેઠેલા મહાન સ્વામીની ગાડીમાં પધરામણી, અને એમ એને બતાવ્યું સ્વામી જો આ દરબારી રેકડી લખી ને ગોટા દરબારી ભજ્યા, અહીં ભાઈ ખાવા આવતા, તો એ ભાઈ ના જતા. સર્વમંગલ સ્વામી કે ઉભી રખાવો, એ કે મહાન સ્વામી કે બોલાવો, આપણે કાલ તો વાત કરી છે. પછી આવ્યા, એ કે તમને નિયમ આપ્યો છે ને કે આઈને જ ખાવાનો, ઘરે લઈ જઈને ખાવાનો છો. એટલે પણ બધું એકનું એક જ છે ને. એ કે તમે શું કીધું કે હોટલમાં ન ખાવું. આ રસ્તા કેવા બુદ્ધિથી કાઢે છે. એટલે હોટલમાં નહીં, હોટલનું ન ખાવું. આ બધું અત્યારે છે ને ખોરાક બધા એવા થઈ ગયા એટલે રોગ થયા. અમારે યોગી વંદન સ્વામી છે, ભક્તા છે સાધુ, આ બાજુના જશે ગઈ. તે હું બાપા જોડે બેઠો હતો ત્યાં બોચાસનમાં, અને આવ્યા દંડવટ કર્યા રૂમમાં. એ કે સ્વામી મારે વૈદ્યની દવા ચાલે છે અડતાળાની, તે તમે આશીર્વાદ આપજો, મને બધું મટી જાય છે. સ્વામી કે ચરી પાળજે પાછળ વૈદ્ય કીધું એમ. એ કે હું ગમે તે ખાવ તો મને રોગ ન થાય એવો આશીર્વાદ આપો. તો પછી વાત બધી નીકળી. મેં કીધું બાપા રોગ શેમ જ થાય? સ્વામી કે બધાને ચાઇનીઝ ડીશો ખાવી છે, પંજાબી ડીશો ખાવી છે, એટલે બધા રોગ થાય. મેં કીધું પાઉંભાજી વાંધો નહીં ને? પૂછ્યું મેં સ્વામી. સ્વામી કે એનો તો મોટો વાંધો બાપા કે એ મેંદાનો લોટ તો એક મહિને નીકળે આંતરડામાંથી, એ ખોરાક જ નથી સ્વામી કે આપણો. પેલા ખોરાક હારા હતા એટલે રોગ નહોતા. અત્યારે બધા ખોરાક એવા બની ગયા છે. અને સંતો વાત કરે છે ને કે પેલા જમવાનું ઘરમાં હતું ને ટોયલેટ જવા બહાર જતા, અત્યારે ખાવાનું બહાર ને ટોયલેટ ઘરમાં. અવળું કઈ નાખ્યું છે. ખાવું ના, ટીવી ના હોય, હોવાનું ના, નાવાનું ના, હાલવાનું જ નહીં કઈ. એટલે બધા રોગ થાય આપણને. એટલે આપણું મન ચોખ્ખું રહે એના માટે આપણે આહારની પણ શુદ્ધિના નિયમો છે કે ગમે ત્યાં ખાવું નહીં. ડુંગળી લસણ ન ખાવા. એક હરિભગત અમને મળ્યા હતા કે સ્વામી ડુંગળી લસણ ખાવાનું તો ડોક્ટરે કીધું છે. મેં કીધું તારે જીવનું સારું કરવું છે કે દેહનું સારું કરવું છે? ડોક્ટરના ડોક્ટર ભગવાન છે. સ્વામિનારાયણ વાળા જ માંદા પડે છે, બાર ડુંગળી લસણ ખાવાળા બીમાર નથી પડતા. અમારા સર્વમંગલ સ્વામીને બ્લડ કેન્સર થઈ ગયું છે. સાધુ છે ત્યારથી એક ટાણા કરે છે, કોઈ વ્યસન જન્માન્યાથી કર્યું નથી એની. અને બ્લડ કેન્સર તો કેવું થયું કે આણંદના ડોક્ટરે કીધું કે અઠવાડિયું નહીં કાઢે, અમદાવાદ લાવ્યો, અમદાવાદે ના પાડી દીધી, મુંબઈ લઈ ગયા, મુંબઈના ડોક્ટરોએ કીધું કે સ્વામી આ તો આજ ધામમાંથી કે કાલ છે, આમાં કોઈ ઇલાજ જ નથી, અને વ્યાપી ગયું છે રગે રગમાં કેન્સર. ખાય નહીં, બેહી નો કે આંખી ન ખોલે, રૂમમાં પડ્યા રહે આખો દાડો, મળદાની જેમ પડ્યા રહે. બધા સંતોને ચોખ્ખા ધામમાં આજ જશે કાલ જશે. પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો અમેરિકા, સ્વામી કે ધામમાં નથી જવા દેવાના એને, મહારાજ સારું કરી દેશે. એવું ન કે હું સારું કરી દઈશ. આજે એ ગામડે ફરે છે અને કડે ધડ ફરે છે, પોટલા લઈને રસોઈ કરે, નખમાં બ્લડમાંથી કેન્સર નીકળી ગયું એને. અને 2 મહિના નથી થયા, આ વાતને 8 વર્ષ થઈ ગયા છે. આ દુનિયામાં કોઈ કેન્સર મટ્યું છે? નામ જ કેન્સર છે.
પણ જો સ્વામી મટાડનારા, રોગ કરવો, મટાડવો એ બધું તો ભગવાનના હાથની વસ્તુ છે. આપણે નિયમમાં બાંધછોડ કરવી નહીં. અભયસિંહ દરબારને દારૂ આપ્યો, જામ સાહેબે શું બોલ્યા કે આ મોઢેથી તો સ્વામિનારાયણનું નામ લેવાય છે ને, દિવસો જતા રહ્યા, મને ગુણે સ્વામી નિયમ આપ્યો, મારું માથું કાપી નાખો. પછી રેડા એટલો રેડો, પણ આ મોઢેથી તો દારૂ નહીં જ પીવાય. તરવાલ ઉગામી, કાપી નાખો મને, પણ દારૂ નહીં પીવો મોઢેથી. શીર સાથે નિયમ કહેવાય. આ ઈષ્ટદેવે નિયમ આપ્યા, શીર સાટે પાળે. સગવડીઓ ધર્મ નહીં, ક્યાંક એવી જગ્યાએ ગયા હોય તો પછી ચાલે, આપણે તો બધું ચાલે. એવું નહીં, નિયમમાં પાક્કા પાયે આપણે રહેવાનું છે. એવા તો કેટલાય આવે છે. મેં રાજકોટમાં બાપાની એક સભા હતી અને પ્રમુખ સ્વામી મહારાજની આ જાહેરમાં સ્ટેજ ઉપર 3000 હરિભક્તોમાં એક હરિભક્તનો પરિચય આપ્યો સંતોએ, કે સ્વામી આનું નામ પોપટભાઈ છે, બાજુના ગામમાં રહે છે, કોટડા ગામમાં. 25 કિલોમીટર ગામ દૂર છે રાજકોટથી. દર રવિવારે સભા ભરે છે છેલ્લા 22 વર્ષથી. 1 મિનિટ મોડા પડ્યા નથી. અને ગરીબ માણસ છે. એના ગામમાંથી 3 કિલોમીટર રોડ ઉપર આવવું પડે. નદી આવે તો કોઈ રસ્તો નથી, પાણી છાતી સામું હોય તો પ્લાસ્ટિકની બેગમાં કપડાં લઈને આવે, પાણીમાં તરતા તરતા નીકળે, સામે કાંઠે કપડાં બદલે. અને બસ સ્ટેન્ડે ઉતરે, ત્યાંથી 4 કિલોમીટર ચાલતા આપણા મંદિરે આવે. પાથણાજી પાથરે રોજ. એના દીકરાના લગ્ન આવ્યા અને રવિવાર હતો, કટોકટી આવી. એના ભાઈને વાત કરી, જો આજે તો માંડવો જ છે ને, જાન તો કાલ જવાની છે, આજે રવિવાર છે, હું સભામાં જાય. દીકરો કઈ મારી વગર કુંવારો નહીં રહે, ઘણા મા બાપ ધામમાં જાય તો છોકરા પરણી જાય છે, અને કાલે હું આવી જશે, માટે મને કોઈ રોકશો નહીં. દીકરાના લગ્ન છે ને, પણ રવિ સભા ચૂક્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી તો બાપા કે સ્ટેજ ઉપર બોલાવો. મોટો ગુલાબનો હાર સ્વામીને પહેરાવ્યો હતો, કોઠારી સ્વામી, એ બાપા એને પહેરાવ્યો, સ્વામીને ભેટા. સ્વામી કે આનું નામ નિયમ પાડ્યા કહેવાય, સત્સંગ. આ તો આપણે અડધી સભાએ આવે, કોક વાર આપણે કે રવિ સભામાં આવે, કોક વાર. મૂળ તો કોક વાર તો સભા હોય, અઠવાડિયે એક વાર. એમાં કે કોક વાર આવી, એમ કોક વાર દવાખાનું ખોલો, કોક વાર તમે સ્કૂલે જાઓ, તે શું ડિગ્રી મળે? નિયમિત ખોલવું પડે. અહીંયા તો ઠીક છે, ઇંગ્લેન્ડમાં તો કેટલું કડક હોય છે. 1 મિનિટ નોકરી મોડા પડ્યો ને ઘરે મોકલી દે. ત્યાં તો એકદમ પદ્ધતિસર બધું છે, નિયમ આમ કડક પાડે છે. આપણે અહીં થોડુંક નિયમની અંદર બાંધછોડ ન થાય. આવા તો કેટલા બધા પ્રસંગો આવે છે. આપણે I.K. પટેલ છે, એક આપણા ટ્રસ્ટી છે લંડનની અંદર મંદિરના, અને બેંકના ચેરમેન છે, બહુ જ મોટા માણસ છે, અને પાળસ ગામના છે. એના ઘરે બાપા સાથે બધે જમતા હતા અમે, અને એની વાત કરી, સ્વામી મારો દીકરો હરીશ, એની પણ બહુ જ મોટી પાર્ટી જોડે લગ્ન એના ગોઠવાના છોકરાના, અને એલેક્ઝાન્ડર પેલેસની અંદર બહુ જ મોટું એ છે, એમાં લગ્ન લીધા. બહુ માણસો આવેલા. અને એની દીકરાના સસરા હતા ને, એ દારૂ લાવ્યા ટેમ્પો ભરી, ઇંગ્લિશ દારૂ, લગ્નમાં બધાને પાવા. અને આ છોકરાને ખબર પડી કે મારા લગ્નમાં દારૂ પાવાના છે. છોકરાએ બોલાઈને ના પાડી દીધી, મારા લગ્નમાં દારૂ નહીં પાવાનો. એના સસરા કે આ કઈ ગુજરાત નથી કે સાની કીટેલો ફેરવવાની હોય, આ તો દારૂ જ હોય. કે તમે આઈસ્ક્રીમ ખવડાવો, જ્યુસ પીવડાવો, કોકા કોલા પીવડાવો, પણ દારૂ તો નહીં જ. હું તો BAPS નો છું, પ્રમુખ સ્વામી મારા ગુરુ છે, મારા લગ્નમાં દારૂ હોય જ નહીં. કે તમારા માણસો નહીં પાઈએ અમે, કે અમારા માણસો કે તમારા માણસો, લગ્નમાં દારૂ જોઈએ જ નહીં. પેલા એ કડક કીધું કે દારૂ તો પીવડાવવું પડે, અમારા તો બધા રિલેશન હોય, બધા બિઝનેસ ના હતી. એ કે નિર્ણય કરી લો, છોકરી પરણાવીશ કે દારૂ પીવડાવો છે, હજી ફેરા નથી ફર્યો હું. તમારી દીકરી તમારા ઘરે, હું મારા ઘરે, કે દારૂ પાછો મોકલી દો. ઇંગ્લેન્ડના યુવાનોની અંદર આ અસ્મિતા પ્રમુખ સ્વામી એકમાં નથી નાખી, હજારો યુવાનો છે આવા, લપટે નહીં કે કોઈ જગ્યાએ. આપણો જો એક ઢીકવાળી ગામનો છોકરો છે જયેશ કરી, અને સુરત સાતરાલીમાં ભણે, એન્જિનિયરમાં ભણે, અને છેલ્લા વર્ષમાં તો, અને કોલેજન છોકરીની ક્લાસની જ છોકરી બાઇક લઈને નીકળી. આ છોકરો બસ સ્ટેન્ડે ઉભેલો કે કોલેજ આવવું છે, કે હા, કે બેસી જ અમારી પાછળ, મારે કોઈ બીજું બેસવા વાળું નથી કે છે. છોકરો કે તું જતી રહે, અને આજ કેડી મને કોઈ દે કશ નહીં મારી પાછળ બેસે. હું કોઈ છોકરી સામું જોતોય નથી ને કોઈની પાછળ બેસતો નથી. હું મારી રીતે બસમાં આવી છે, મારા કપાળ સામું જો તિલક સાંડલો છે મને. આ પ્રમુખ સ્વામી દઢતા આપી છે, નકર તો ઢીલા હોય ટેફા જેવા તમારે પોત રોજ અહીંયા જ ઉભો હો છું, પતી ગયું, ઓગળી જ જાય. દઢતા કેટલી? તો કટોકટીના ટાઈમે નિયમો પાળવા ને.
ડોક્ટર સામે બહુ હાઇલાઇટ કરે છે કે આપણો રાજેશ કરીને પાર્લા ચલાવતો આઈસ્ક્રીમની ખંભાતમાં, અને બેંગ્લોરમાં ભણતી છોકરી આઈસ્ક્રીમ ખાવા આવીને છોકરાને મોહ પમાડવા અને સંબંધ બાંધવા ન કરવાનું કર્યું છે. 40,000 રૂપિયાનો મોબાઈલ ભેટ આપ્યો એને જન્મદિવસના દાડે. ફોન કરે, આ કરે, છોકરો ઓગળ્યો જ નહીં. તો ભૂલી જા ને, તારો મોબાઈલ તારા ઘરે. કે મારે તારે કોઈ સંબંધ નથી, હું તો પ્રમુખ સ્વામીનો શિષ્ય છું, હું આવા ખોટા લફરામાં ગંદવાડામાં પડતો નથી. આ ખાનદાન કહેવાય, આ ભગવાનનો માણસ કહેવાય. માયામાં લેવાય નહીં. આ તો જ્યાં ત્યાં ઓગળી જાય કે પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા, ડુંગળી લખણો હોય, સ્વામિનારાયણના ચાંદલા કર્યા હોય, હા લઈ તો એક દાડા વાંધો નહીં, 2 માળા ફેરવી લઈશું. માળા ફેરવતો છે, ખાતો હોય, અત્યારે આમ કરી લઈ, કાંઈ થાય જ નહીં. બાન છોડે હજ્જડ જ રહેવાનું. અમને સાધુને તમે કેટલી અપેક્ષાથી જોવો છો કે સાધુ તો શાંત હોય, વિવેકી હોય, એની વાણી કેવી હોય, ધનશ્રીનો ત્યાગ હોય, એનામાં જોડીમાં જ રહે, એના ગામમાં ન જાય. ખડકો છે કે નહીં તમને? બધા નિયમ ખબર છે કે નહીં? તો અમને ઈચ્છા ન હોય કે અમારો સત્સંગી ફિલ્મ ના જોવે, અમારો સત્સંગી વ્યસન ન કરે, અમારો સત્સંગી હોય ડુંગળી લસણ ના ખાય, કોઈની ચોરી ન કરે, કોઈનો અપરાધ ન કરે, કોઈની નિંદા ન કરે, ક્રોધ ન કરે, ભેળસેળ ન કરે, હોય કે નહીં? આપણે શિક્ષાપત્રી પ્રમાણે રહે. તો અમને અપેક્ષા હોય. એટલે આપણે નિયમની અંદર જેટલા રહેશું એટલો ભગવાન આપણી પર. એક પ્રકાશ કરીને છોકરો છે આપણો, ત્યાં નડિયાદનો જ છે ને અત્યારે શિકાગોમાં છે, જર્મનીમાં ભણતો. જૈન સંપ્રદાયના મુખ્ય ગુરુ છે સુશીલ કુમારજી, પ્લેનમાં ભેગા થયા. આ છોકરા કે શું સામે હામુય ન જોવે, વાંચ્યા કરે બચનાથ. છોકરાએ પરીક્ષા આપ્યા પહેલા પૂછ્યું કે તું પ્રમુખ સ્વામીનો શિષ્ય છો? કે તમને કેમ ખબર પડી? કે તારા જીવન ઉપરથી, કે આવા સંસ્કાર બીજે ક્યાંય મળે નહીં કોઈને. સુશીલ કુમારજી જૈન ધર્મના મુખ્ય ગુરુ છે, અને અમેરિકામાં પ્રમુખ સ્વામિનારાયણ આશ્રમનું ઓપનિંગમાં સ્વામીના હાથે કરાયું હતું, ત્યારે એને આ પ્રસંગ પણ કીધો હતો. તો આપણા યુવાનો છે, આજે તમે જુઓ, બાળકો, યુવાનો, કિશોરો લાંચલું હોય તો કોઈ જગ્યાએ ક્યાંય ફસાય નહીં. એવા છે આપણે ત્યાં, એવા સંતો છે આપણે ત્યાં. તો આપણે કહેવાનું શું કે જેટલા નિયમો, આપણે અદ્ભુતાનંદ સ્વામીનું નામ તો સાંભળ્યું છે તમે બધા, કે લગ્નની ચોરીમાંથી સાધુ થવા આવેલા છે, ચોરીમાં બેઠેલા. આ તો વિગેરે વિગેરે લખ્યું હતું, એમાં પોતે નીકળી ગયા છે. અને લખે છે કે હું બનારસ ગયો હતો, અદ્ભુતાનંદ સ્વામીની વાતું છે ને એમાં લખ્યું છે. આ બનારસથી હું આવતો હતો અને એક રાજાને ત્યાં સદાવ્રત અપાતું, હું સદાવ્રત લેવા ગયો. તો રાજાને કોઈ દીકરો નહોતો, અને એકની એક દીકરી યુવાનની, અને દીકરી મને જોઈ ગઈ. અને અદ્ભુતાનંદ સ્વામી બહુ રૂપાળા હતા. એ છોકરી એક માણસ મારફતે એને અંદર બોલાવડાવ્યા. સંન્યાસીને કયો અંદર આવી. આને બિચારાને ખબર નહીં, પધરામણી કરાવી છે, આશીર્વાદ લેવા આવ્યા છે. અને છોકરી કીધું કે એને કહો કે મારી જોડે લગ્ન કરે. અદ્ભુતાનંદ સ્વામી કે માણ છૂટ્યા, લગ્નની ચોરીમાંથી જ ભાગીને આવ્યો હતો મીંડોળોથી, અને આ ક્યાં પાછું લફરું મને. એની ના પાડી દીધી. છોકરી કે દરવાજા બંધ કરી દો, મારા બાપને કહીશ ને આખી જિંદગી કેદમાં નાખી દેશે તમને, બહાર નહીં નીકળવા દે, માટે લગ્ન કરીને રાજમાં રહ્યો, નગર પછી જેલમાં આવો. અદ્ભુતાનંદ સ્વામી એવા મૂંઝાણા બિચારા. અને એ વખતે તો શું થાય? હવે એકની એક દીકરી હોય, રાજાને કોઈ કુંવર ન હોય, મોટું સામ્રાજ્ય હોય, એની દીકરાનું રૂપ જોઈને મોહ પામી લગન. બીજા ભલભલા ફસાય કે ન ફસાય? અઠે દ્વારકા કરી જ નાખે. પણ અદ્ભુતાનંદ સ્વામી તો દિવાલ કૂદીને રાત્રે ભાગ્યા. પોતે લખ્યું છે 40 ગાંવ દોડ્યો હું, મને 3 વાર તો ચક્કર આવી ગયા કે છે, આમ પણ ઉભો રહ્યો નથી હું, મારા પગના તળિયા છોલાઈ ગયા, કે મને પકડી જશે તો પંગણાઈ દેશે, માણ છૂટ્યો. આ સંતોમાં કેટલું મનોબળ હશે. ભગવાન સ્વામિનારાયણના બધા સંતો હતા ને, બહુ કડી તોડ સાધુ હતા. 500 સંતોને મારી નાખ્યા, પણ એક પ્રશ્ન વચનાત્મા સંતોએ પૂછ્યો નથી દેહના સુખનો, કે કેટલું સહન કરવું. હવે તો આમ તેમ કાંઈ નહીં, નાક કાપવા મારે. મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા ને, એટલા માર્યા અમદાવાદમાંથી, આંખોમાંથી નાકમાંથી લોહી નીકળવા મળ્યા, પણ મહારાજને ફરિયાદ નથી કરતા, સહન જ કર્યું છે. મહારાજની આજ્ઞા સહન કરવું.